કોઈ બીજી નથી રાખતો આ એક ના હચવાથી બીજી ચોથી રાખો યાર યાર આઈ દીપા બોલ પૈસાનું હું કર્યું તી? કયા પૈસા? 10,000 રૂપિયા તું કહેતો હતો ને? ઓય હજી સેટિંગ નહીં થયું. હું સેટિંગ નહીં થયું? આવું થોડું ચાલે યાર. એટલે આવું થોડું ચાલે એટલે એક જણા ભાઈથી આપવાના હતા, નહીં આયા તો નહીં આલ્યા તને. લે એમ થોડું ચાલે. મારા ઉઘરોણિયા લોહી પીવો મેં વાયદો કર્યો. તું કીધું તો હાલવા પડે કે? એટલે તું મારા ભાઈ ઉસીના માંગે, કોઈ મને આલી નહીં દીધા કે આવો પાવર કરે, નહીં થયું સેટિંગ. ઉશીના માંગુ તો ઉશીના. તું બોલ્યો હું આલો, મેં હોમાં વાયદો કર્યો. હવે ઉઘરોણિયા કી લાય ભાઈ પૈસા, તું આલો ના તો મારું જવાબ આલો. મારે તો ઇજ્જતનો કચરો થઈ ગયો કે? ચોકડ ઇજ્જત સાથે કચરો થઈ ગયો અને ઉસીના લેવા નહીં, મોય આવો પાવર કરવાનો, શાંતિથી માંગવાના હોય, આવી તો પાવર કરીને ના માંગવાના. હોમતી નહીં આયા તો કેવી રીતે આલું વાત? તું બોલ્યો હું આલો એટલે હું કહું છું, બાકી હું ના માગોત. બરાબર, ઘણા રસ્તા મારા જોડે. તું બોલ્યો એટલે હવે તાર પૈસા આલવા પડશે. તું ગમે તે કર, આજના જ મને પૈસા આલવાનું કર ભાઈ. તું ફટાફટ ચલજી. મતલબ પાવર પૈસા લેવાના, પાવર થી જ લઉં ને. નહીં મળે, જા બીજાથી લઈ લે, જા મારા ભાઈથી નહીં મળે. એક તો ઉસીના લેવાની, મોય પાવર કરવાનો નહીં મળે, જા. નહીં મળે. જે ઉખાડું ઉખાડ લે, જા. નહીં મળે. હારું હેડતાણ જો પૈસા તો તારા આલવા પડશે. વાળું નહીં મળે, જા. આ કોણ? બૈરું અમારું. તે 2 લગન કર્યા? ચોકડ 2 લગન કર્યો હું, પૈણી લાવ્યો ત્યારની આ જ છે. તો તમ ભાભી ડ્રેસ પહેરો, હાડી નહીં પહેરતો? તમારા ભાઈએ છેલ્લા 2 વર્ષથી સાડીઓ જ નહીં લઈ આપી. 2 વર્ષથી હાડીઓ નહીં લઈ આપી? ના તો ડ્રેસમાં હારી લાગે એટલે નહીં લઈ આપી. ચમ તો ભાઈ તું હાડીઓ હમણાં લઈ ગયો ને 4-5 હાડીઓ મારા ભાઈબંધની દુકાનથી, તો કાના માટે લઈ ગયો? હાડીઓ કોના માટે? કઈ લઈ ગયો હાડીઓ? શું કઈ ચમ લઈ ગયો યાર? ભાભી યાર હમણાં છેલ્લા 2-3 મહિનાથી આનો ફોન આવે મારા ઉપર. મને કે પેલો તાર ભાઈબંધ કપડાની દુકાન વાળો તે ઇનાયતી હાડીઓ લેવી. 2-3 મહિને અઠવાડિયે 2000 વાળી, 3000 વાળી. 3000 છે હાડીઓ? અલ્યા કોઈ 3000 વાળી નહીં, જે હાડી લઈ આવ્યો લે હું. તું તો કહેતો તાર ભાઈબંધ અહીંથી લઈ આલ, ભાવ સસ્તામાં કરી આલ. મારા ક્વોન્ટિટીમાં હાડીઓ લેવાની હોય તાર ભાભી માટે. અલ્યા કોઈ ભાભી માટે હાડી નહીં લે, તારા માટે ડ્રેસ જ લાવું હું. એમાં તારા હંકાત તો આવું કઈ હાડી લેવા જો લે હું? અલ્યા ભાઈ આવું જૂઠું હા બોલવાનું યાર. એ મારા ભાઈબંધની દુકાન જ ભાભી ઓના ઉપર ચાલે હ. અલ્યા તમે હું મોનો હો હને? 2 દાડે 4 દાડે 3000 વાળી હાડી, 5000 વાળી હાડી. હમણાં છેલ્લા મહિનામાં તો 50-60 હજાર તો બિલ બનાવી દીધું. જબર હાડી. અલ્યા ચેવું બિલ મને નહીં ખબર, ચેવું બિલ બનાવી યાર મી? અરે એ ભાઈ કે યાર કે મને તો કે દીપા તું હું ગરાગ લાયો કરશમ ભાઈ ગરાગ. એ 1-2 વખત તો મેં જોયા પણ તમે નતો હંગાત. તો કોણ હતું તમે? અલ્યા એકય નતો, કોઈ નતો. તું એ નથી કે કોઈ હું હાડી લેવા જ નહીં ગયો. તારો કપડો લેવા નહીં જતો નીનો, છોકરી હાડીઓ લેવા જોઈ યાર. કનો ઈનો? કોઈનો લેવા નહીં જતો, કોઈ નહીં. હું તો જોયા તા ભાભી થોડી તમારા કરતા હાઈટમાં નેચી હતી પણ રૂપાળી થોડી લાગતી હતી. હું કીધું આરે ભાભી હશે. તો પહેલી વાર ઘેર આવ્યો તાન ખબર પડી ગયો ભાભી કા. અને કોઈ નહીં. તો કોઈ નહીં ને ભાઈ, મતલબમાં કોઈક બીજી હતી ભાભી. આ તો બાર બીજી ના કરે લે એના માટે હાડીઓ. આ માર ભાઈબંધ મને કે કોઈ ચેટલી હાડીઓ લોહી, કોઈ ચેટલી હાડીઓ લોહી. એટલે કોઈ બીજી નથી રાખતો, આ એક ના હચવાથી બીજી ચોથી રાખો યાર. યાર તું આ બિંદન જે તે ભરાવાનું કોમ ના કરી. મારે હું કરવા તમારું ઘર ભાગવું પડે? મારે શું લેવા દેવા ભાભી? હું કરવા જૂઠું બોલ? હું બોલું કશું એમ નામ કે હાર્યો? અલ્યા ના મતલબમાં ભાભી બીજું લફડું જો તાના. હા તમને તો દગો કર્યો, જિંદગી બગાડી. આટલો સરસ તો ચોય ધંધા કરવાના આવતા હતા. હું એમ કહું ભાભી એક વાત કહું, મને તો મારું બૈરું હું આવી રીતના બીજું લફડું કર્યું હોય ને બહાર રાખ્યું હોય ને, 1 રૂપિયાનું ચોકલેટ લઈ આલું ને તો મને તો જોનથી માઈ નો કહું આને તો કેટલી હાડીઓ લઈ આલી ઈનો. મુયે જોનથી મારી નો. અલ્યા કોઈ નહીં લે. અલા ધીરે મારા ધીરે. વધારે તોડાયો ના મારી નાનો વખત તો હારું. કરશન હું હોજી આવું 10,000 રેડી રાખજે. નકર કાલ પછી બીજો જુગાડ કરવો પડશે મારે ખવડાવવાનો. નેકડી જો એમાં મજા છે.